बस जहाँ बैठा वहाँ मार्केट और माहौल अपना। બોલો આપણે બધા રામ મહારાજના પાવન મંદિરથી શ્રી નિર્ગુદાસ મહારાજ, એમએલએ સાહેબ શ્રી પંકજભાઈ દેસાઈ, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજનભાઈ ત્રિપાઠી, ટાઉન પીઆઈ ભરવાડ સાહેબ અને જેટલા પણ અન્ય સનાતની જે છે આ રેલીમાં જોડાયા છે. અને રેલીનો જે રીતે વિડીયો વાયરલ થયો તે રીતે તમે બધાએ અમારો જે રીતે ઉત્સાહ વધાર્યો છે. આપણી વચ્ચે જે મુખ્ય અતિથિ આવ્યા છે એ હવે અહીંયાથી લાલ ઝંડી, આપણામાં ભગવો ધ્વજ હોય, ભગવો ધ્વજ આપશે અને અહીંથી જય શ્રી રામના નારા સાથે આપણે બધાએ બહુ દૂર અવાજ નથી પહોંચાડવો. જય જય શ્રી રામ, શ્રી સંતરામ મહારાજ કી, શ્રી સંતરામ મહારાજ કી જય જય શ્રી રામ. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. મારું નામ અને આજે જે આયોજન છે એ વિગત શું કહેશો? જય જય શ્રી રામ, જય ગૌ માતા, જય મહારાજ. હું ધ્રુવ ત્રિપાઠી પંડિત. હું તમને જણાવવા માંગુ છું કે આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે. તે નિમિત્તે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી શ્રી રામ મંદિરના પરાંગણથી આજે કોલેજ અને શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા શ્રી રામ મંદિરના પરાંગણથી ચાલુ થશે, પારસ સર્કલ થઈને મહાગુજરાત ચોકડી થશે. ત્યાંથી વાન્યાવાર ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. તેમાં જે શસ્ત્ર પૂજન છે, ફાયર ક્રેકર શો રહેવાનો છે, સ્કેટિંગ શો રહેવાનો છે, માલધારી શો રહેવાનો છે, આમ અન્ય પ્રકારના શો થવાના છે. તો તમે જોઈ શકો છો આ કોઈ એકલા માણસની રેલી નથી. આ બધા ચાહનારા છે એ પ્રભુ શ્રી રામના ચાહનારા છે. આમાં કોઈ વ્યક્તિગત માણસે રેલી કાઢેલી એવું છે નહીં. આ બધા છોકરાઓ સનાતની છે અને સનાતની અમારો યુવાનોનો ઉત્સાહ વધારવા આવ્યા છે. કેટલા લોકો જોડાવાના છે તમારે? આશરે અમે જે રીતે પ્રચાર કર્યો છે 1000 થી 1500 માણસની અમારી ગણતરી છે. આ રેલીમાં એટલા માણસો જોડાવાના છે. અને આ શોભાયાત્રામાં જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, બસ હું યુવાનોને એટલું જ કહીશ કે ઈ ગેમિંગ છે, જે ગેમિંગ ઝોન છે, મોબાઈલ છે, એનો ઉપયોગ બહુ સારી રીતે કરો, ખોટી રીતે એનો ઉપયોગ કરશો નહીં. કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયાથી જ ઘટી રહી છે. તો સોશિયલ મીડિયાનો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો. બસ આટલી એક વિનંતી કરીશ. આજ સાથે જય જય શ્રી રામ, જય ગૌ માતા, જય મહારાજ. જી રાજનભાઈ, આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ હોય, આજે પવિત્ર રામનવમીનો તહેવાર હોય, આજે નડિયાદ સાક્ષરભૂમિ સંતરામ મહારાજના પ્રાંગણથી રામજી મંદિરના આંગણેથી આજે હિન્દુ યુવા ક્રાંતિ રેલી કે જે હિન્દુ ધર્મ સેના પ્રેરિત છે, આજના જે નવયુવાનો છે, કોલેજના યુવાનો છે, એ લોકોએ ધર્મનો માર્ગ પકડ્યો છે. તો હિન્દુ ધર્મ સેના પ્રમુખ તરીકે આજે હું એમને ખૂબ અભિનંદન આપીશ અને મીડિયાના માધ્યમથી એક સંદેશો આપીશ સમાજને કે જે રીતે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી આ યુવાનો કરી રહ્યા છે, તો દરેક જણ પોતાના બાળકને આમાંથી પ્રેરણા લે અને પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાળે અને પ્રભુ શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે, જેમનો ભારત દેશ છે, આવતા દિવસોમાં રામ રાજ્યની કલ્પના સાથે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી થઈ રહી છે. તો બસ મારું એક જ વાતનું તમારા માધ્યમથી કહેવું છે બધાને કે આ રેલી ભવ્યથી ભવ્ય થશે અને હિન્દુ ધર્મ સેના પ્રેરિત હિન્દુ યુવા ક્રાંતિ રેલીની અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. અને આજે આ ખૂબ ઉત્સાહથી યુવાનો જોડાયા છે. તો બસ આ રેલીનો ઉત્સવ અમે મજા કરીએ છીએ.